કેમ છો વિદ્યાર્થી મિત્રો? કરિયર ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો એક સરસ શરૂઆત છે. આર્ટિકલ્સ આપણે આજથી શીખીશું. આર્ટિકલ્સના એવા રૂલ્સ જોઈશું જે તમે આજ દિન સુધી ન જોયા હોય. તો કરવાનું ખાલી આ કંઈ જ નથી. શાંતિથી એક નોટ અને પેન લઈ લો અને વન બાય વન જેવું લાગે કે આ નવું છે ને શીખવા જેવું છે તો એને નોટ ડાઉન કરતા રહેજો. તો શરૂઆત કરીએ આર્ટિકલ્સ. તો આર્ટિકલ્સનો આપણો આ પહેલો સેશન છે. તમને એક્ઝામ રિલેટેડ જે કંઈ પણ પૂછાશે એ બધું જ અહીંયા આવરી લેવામાં આવશે. તો શરૂઆત વિથ આર્ટિકલ્સ. આર્ટિકલ્સમાં પહેલો પાર્ટ લઈશું આપણે સમજૂતી, કે આર્ટિકલ્સ ખરેખર શું છે, કોને લાગે કોને ન લાગે, કેટલા આર્ટિકલ્સ આવે એ તમને ખબર જ હશે. એ એન ને ધ 3 આવે છે. તો એની આપણે ચર્ચા કરવાના છે. તો અત્યારે શરૂઆતમાં પહેલા સેશનમાં ખાલી ચર્ચા કરીશું કે આર્ટિકલ એ ક્યારે લાગે અને એન ક્યારે લાગે. એકચ્યુઅલી આ એક આખો સિસ્ટમેટિક વિડીયો છે. તમે વન બાય વન જોતા રહેજો એટલે તમને કોઈ જ જગ્યાએ આમાં તકલીફ પડશે નહીં. શરૂઆત કરીએ. તો પહેલું જ આપણી પાસે સૌથી પહેલાં સ્ટાર્ટિંગ વિથ યસ આર્ટિકલ્સની ડેફિનેશન એટલે કે વ્યાખ્યા આપેલી છે કે આર્ટિકલ્સ છે શું. તો આર્ટિકલ્સ માટે આપણી પાસે જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુ અનિશ્ચિત અને એક વચન હોય. ખાસ ધ્યાન રાખજો, આર્ટિકલનો સૌથી અગત્યનો રૂલ થાય કે જ્યારે તમારી પાસે, જરાક બરાબર ધ્યાન આપજો શું કહે છે, યસ, જ્યારે તમારી પાસે કેવું હોય કોઈ વ્યક્તિ કે વસ્તુ, ખાસ ધ્યાન રાખજો કેવું હોય કોઈ વ્યક્તિ કે વસ્તુ, અને એ પણ પાછી કેવી હોય, બરાબર ધ્યાન આપજો. શું કીધું છે? અનિશ્ચિત. અનિશ્ચિતનો અર્થ કોઈ સમજાવશો? કહેશું કે મને કોઈ અનિશ્ચિત કઈ રીતે થાય? તો આટલું જ બરાબર છે. કોઈ પર્ટિક્યુલર ચોક્કસ ના કીધી હોય, ખબર ના હોય કે આ જ છે. જસ્ટ લાઈક એક છોકરો. કયો છોકરો? કોઈ નિશ્ચિત નથી. પૈસાદાર, કન્સેપ્ટ ખબર પડે છે. કોઈ પણ સમૂહ આવે, સંજ્ઞા આવે, એમાં આમાં 3 વસ્તુનો સમાવેશ થાય, પણ એ પછી આપણે જોઈશું. અત્યારે 2 જ વસ્તુ લીધી છે. કોઈ વ્યક્તિ આવે કે વસ્તુ આવે, અને કેવી આવે, અનિશ્ચિત આવે, અને બીજું ખરેખર જોરદાર, આ પરીક્ષામાં આપણો માર્ક લઈ જાય. શું? કેવી હોય? એક વચન હોય. ત્યારે તે સમયે આપણે આર્ટિકલ મૂકવાના હોય છે. આર્ટિકલ મૂકવા માટે પહેલી શક્યતા બરાબર છે. પહેલી વસ્તુ એ તો કોને લાગે, તો લાગવા માટે એક શબ્દ છે જેને ગુજરાતીમાં બોલાય. શું બોલાય? નામ. નામને અંગ્રેજીમાં કયા નામથી ઓળખાય છે? નાઉન. હવે નાઉન એટલે, નામ એટલે તમે એમ કહેશો બરાબર છે વ્યક્તિ, વસ્તુ ને સ્થળ. ચાલો એ તો બરાબર છે, પણ હું એમ કહું નાઉન એટલે કે નામ એટલે કે જેને ઈડી અથવા આઈએનજી ન લાગે ને, મતલબ કે જે શબ્દ પોતાનો મૂળ ભાવ જાળવી રાખે ને, એને કયા નામથી ઓળખાશે આપણી ભાષામાં? તો કે નામ કહેવાશે. તો નામની આગળ જ તમારે શું લાગે છે? હંમેશા આર્ટિકલ એ અથવા એન. અત્યારે આપણે ધની ચર્ચા કરતા નથી, કારણ કે પહેલા એ અને એન તો શીખીએ તો ખબર પડે આપણને કે આમાં કઈ રીતનું જાય છે. ઓકે, ખ્યાલ આવ્યો? ફરી એકવાર, નામ એટલે ખબર પડશે, નામ, નાઉન. નાઉન એટલે ખબર પડે કે જેમાં આર્ટિકલ એ અને એન લાગશે તો કોને લાગશે? એ નાઉનને જ લાગવાનો હોય. નાઉન કેવા આવે તો એના માટેની ડેફિનેશન લીધી કે જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુ એક વચન અને અનિશ્ચિત હોય, મગજમાં ફિટ કરી રાખો, કઈ વસ્તુ હોય? એક વચન હોય અને અનિશ્ચિત હોય તો તેને આર્ટિકલ એ અથવા એન લાગે. તે સમયે આપણે આર્ટિકલ મૂકવાનો. ક્યારે શું લાગે એની અત્યારે કોઈ ચર્ચા કરતા નથી. બીજું, આર્ટિકલ એક શબ્દ અથવા અક્ષર છે. આમાં શબ્દ બી આવી શકે, એક અક્ષર બી આવી શકે, ડિપેન્ડ્સ ઓન સિચ્યુએશન, જે ઘણીવાર સંજ્ઞા પહેલા વપરાય છે અને તે સંજ્ઞાને નિશ્ચિત વિશે. સંજ્ઞા એટલે બરાબર છે, શુદ્ધ ગુજરાતી કરો ને તો સંજ્ઞા એટલે બરાબર છે આપણો ઓરિજિનલ વર્ડ થાય કયો? નાઉન. સંજ્ઞા એ જ્યાં જ્યાં લખાય આપણી પાસે નામ બોલાશે, બરાબર છે કે સંજ્ઞા પહેલા વપરાય છે અને સંજ્ઞાની નિશ્ચિતતા વિશે જણાવે છે. આપણે એક ઉદાહરણ લઈએ તો થોડુંક વધારે ખ્યાલ આવે, બરાબર છે. ઓકે, ધ્યાન આપજો. એક ઉદાહરણ લઈએ. આઈ સો અ બોય. ઓકે, અહીંયા શું કીધું જરાક ચેક કરજો ને એક વાક્યની અંદર, કે આર્ટિકલ એક શબ્દ અથવા અક્ષર છે. ચાલો, આ મારી પાસે નામ છે, બરાબર છે, કે એટલે તમારી ભાષામાં શું બોલાય? સંજ્ઞા. અને તે બરાબર છે સંજ્ઞા નિશ્ચિતતા ધરાવે છે, પહેલા વપરાય છે અને તે સંજ્ઞાની નિશ્ચિતતા વિશે જણાવે છે. આ નામ છે એટલે કે સંજ્ઞા છે, અંગ્રેજીમાં એને નાઉન કહેવાય, અને એના પહેલા વપરાય છે અને એની નિશ્ચિતતા બતાવે. મેં એક છોકરો જોઈ લો, હવે કયો જોઈ લો, કેવો જોઈ લો, નાનો જોઈ લો, મોટો જોઈ લો, એવું કંઈ ખબર નથી. તો ત્યારે ખાલી નિશ્ચિતતા દર્શાવવા માટે કે છોકરો જોયેલો હતો તેને દર્શાવવા માટે અનિશ્ચિતતામાં જ આવે, પણ છોકરાને નિશ્ચિત. જસ્ટ લાઈક બરોબર છે, કોઈક વ્યક્તિ લે શી ઇઝ બ્યુટી. હવે જસ્ટ લાઈક આ એક વાક્ય છે, સરસ છે, ધ્યાન આપજો. શી ઇઝ બ્યુટી. હવે વાક્ય અધૂરું નથી લાગતું તમને? તેણી સુંદર છે,
પણ આ બ્યુટી છે ને એકચ્યુઅલી વિશેષણ છે, પણ તેનામાં એનહેન્સ કરવું છે, વધારો કરવું છે, તો આર્ટિકલ શું લાગશે અહીંયા? એ અથવા એન. અત્યારે તો આપણને ખબર જ નથી કે એ ક્યારે લાગે, એન ક્યારે લાગે, એટલે અત્યારે આપણે સમજતા છે. ફરી એકવાર ટૂંકમાં સારાંશ આટલો થાય. મેં આટલી બે વસ્તુ યાદ રાખેલી છે. આપેલું નામ એક વચન હોય અને અનિશ્ચિત હોય, બસ આ બે કન્ડિશન તમારે જોવાની. કેવી જોવાની? એક વચન હોય અને અનિશ્ચિત હોય તો જ એને આર્ટિકલ એ અથવા એન લાગે. અને એ અને એન લાગે ક્યાં મુકાય, એની જગ્યા કીધી આ લોકોએ, તો કે સંજ્ઞા નિશ્ચિતતા વિશે જણાવે છે. તો તે સંજ્ઞા પહેલા વપરાય છે. આ જો અહીંયા લખેલું છે. ક્યાં વપરાય છે? પહેલા. હંમેશા નામની આગળ જ આર્ટિકલ આવે, પાછળ કોઈ દિવસ મુકાતો નથી. નામ એટલે ખબર પડી. ફરી એકવાર આ ડેફિનેશન મહત્વની થઈ પડે. શું કહે છે? જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુ અનિશ્ચિત અને એક વચન હોય ત્યારે તે સમયે આપણે આર્ટિકલ મૂકવાનો હોય છે. મગજમાં ફિટ કરી નાખજો. આના પર જ આપણે આખી બધી બરાબર છે રૂલ્સ જોઈશું અને આપણને સમજ પણ પડશે. આગળ વધીએ. નેક્સ્ટ આવશે, ખૂબ સરસ છે, આર્ટિકલના પ્રકાર. ખાલી ઓવરવ્યૂ લેતા છે આમાં, કારણ કે આમાં આના ડિટેલ સેશન આવશે. તમે ખાલી એકવાર જોઈ લો ને, કોઈની તાકાત નથી કે આમાં આપણે માર્ક કોઈ લઈ જાય. ખ્યાલ આવશે? તો આર્ટિકલના મુખ્યત્વે કેટલા પ્રકાર પડે છે? બે. એક નિશ્ચિત અને બીજું અનિશ્ચિત. નિશ્ચિતમાં શું આવશે? ધ, જેના પર અત્યારે આપણે ચર્ચા કરવાની નથી, પણ થોડો ઓવરવ્યૂ લઈ લઈશું. અનિશ્ચિત કેટલા આવે? બે. તો એક તો એ અથવા એન. હવે જે નથી ખબર ને એ ડિટેલ બહુ સરસ છે. જો થોડું ઇંગ્લિશમાં જ રાખ્યું છે કે જેથી થોડું સમજાવવામાં તમને બી સરળતા રહે. શું કહે છે? જો આપણી પાસે ઇનડેફિનેટ ધ પર્સન, પ્લેસ ઓર ઓબ્જેક્ટ. ઇનડેફિનેટ એટલે આપણી ભાષામાં એક શબ્દ લખેલો છે, કયો આવશે? અનિશ્ચિત. શું અનિશ્ચિત હોય? તો કે કોઈ વ્યક્તિ હોય, કોઈ વસ્તુ હોય, અથવા કોઈ ઓબ્જેક્ટ, કોઈ પદાર્થ હોય. અહીં આપણે એની જગ્યાએ બરોબર છે પ્લેસ, પર્સન અથવા તો ઓબ્જેક્ટની જગ્યાએ બીજો એક શબ્દ લખવો હોય તો કયો લખી શકાય? વસ્તુ. એટલે કે શું આવશે? થિંગ. એક સરસ વસ્તુ છે. થિંગનો સિમિલર વર્ડ ખબર છે કોઈને? આ થોડું એક્સ્ટ્રામાં જીવ છે. થિંગ એટલે ખબર પડે? વસ્તુ. વસ્તુ માટે બરોબર છે એક શબ્દ યાદ રાખજો, બરોબર છે, ફ્રિકવન્ટલી આસ્ક ઇન એક્ઝામિનેશન, વેર. તમને આવું નામ સાંભળેલું છે કે આ ફ્રીવેર છે. ફ્રીવેર એટલે ખબર પડે મફતમાં મળતી વસ્તુ, તો એને વેર કહેવાશે. ફ્રી કાઢ નાખો, વેર એટલે વસ્તુ. વેર એ સિમિલર વર્ડ થાય. ચલો, અત્યારે તો આનું કંઈ કામ નહીં મળે, પણ આ ખ્યાલ આવશે. અચોક્કસ સર્વનામ એ અને એન ક્યાં લાગે? ત્રણ જણા. પહેલું વ્યક્તિને, જગ્યાને અને વસ્તુને. ખ્યાલ આવશે? સિમ્પલ જ છે. જેમ કે અહીંયા કીધું અ બોય મીન્સ એની બોય. હમણાં આપણે એક વાક્ય લખ્યું ને, છોકરો મીન્સ કોઈ પણ છોકરો લઈ લો, પણ કોઈ પણ એટલે એક જ, બહુ વધારે નહીં, કારણ કે પેલું ડેફિનેશન તો તાજ થાય ને. બીજું અ કેટ મીન્સ એની કેટ, કોઈ પણ બિલાડી, પણ લાગ્યું તો એને ને. અ એ એક વચન દર્શાવે છે. આર્ટિકલ જે એ અને એન લગાડશું ને આપણે, એ શું દર્શાવશે? કે આ એક વચન છે અને અનિશ્ચિત છે. કયો છે તે ખબર છે? નથી ખબર. એટલે જો એક શબ્દ વાપરે, કયો છે? એની, અને અહીંયા એની. ખ્યાલ આવશે? જો એ જ કીધું એટલે ધ્યાન રાખજો. સિમ્પલી મિનિંગ ઓફ એ એન્ડ એન ઇઝ વન. અહીંયા જે કોઈ બી લખવાના છે ને એ બધું એક જ આવશે. બસ આ ખાસ ધ્યાન રાખજો. સૌથી અગત્યનો પાસો થઈ પડે, યાદ રહેશે ખરું? શું? અનિશ્ચિત આર્ટિકલ એ અને એન ક્યારે ઉપયોગમાં આવશે? બરાબર છે, તો કે આટલી વસ્તુ પર્સન, પ્લેસ અને ઓબ્જેક્ટ વસ્તુને લાગે. એ આનો મિનિંગ થાય કોઈ પણ, અને આ સિમ્પલી ખાલી એક જ વસ્તુ જસ્ટિફાઈ કરે કે આ શું હશે? એક હશે. બાજુમાં લઈ જઈએ. શું કહે છે? જરાક ધ્યાન આપજો કે નિશ્ચિત એટલે કે ધને ઇટ ઇઝ યુઝ બિફોર ધ સિંગ્યુલર કાઉન્ટેબલ. અત્યારે આમાં પણ પડતા નથી, કારણ કે ધના બહુ જ સરસ વિડીયો આવશે કે ધ ક્યારે લાગે છે, એના માટેના 15-18 નિયમ છે. ધ ની લાગે એના બીજા 15-18 નિયમ છે. હવે બે વસ્તુ યાદ રાખો એટલે કોઈની તાકાત નહીં મળે કે આપણે ધ આર્ટિકલમાં કોઈ માર્ક કાપી જાય. પણ અત્યારે ખાલી ટૂંકમાં ઇટ ઇઝ યુઝ બિફોર ધ સિંગ્યુલર કાઉન્ટેબલ, એક વચન હોય, ગણી શકાય તેવું હોય. પ્લુરલ કાઉન્ટેબલ, બહુવચન હોય, ગણી શકાય તેવું હોય. એન્ડ અનકાઉન્ટેબલ કે ન ગણી શકાય તેવા પણ નામની આગળ આર્ટિકલ ધ લાગે છે. અત્યારે આમાં ડિટેલમાં જવાની કોઈ જરૂર નથી, એટલે નેક્સ્ટ સેશનમાં આપણે જઈશું. તો આ તમને સમજ પડી. પહેલાં આપણે વ્યાખ્યા જોઈ, પછી આપણે એના પ્રકાર જોયા. હવે જોઈશું આ વસ્તુ લાગે ક્યારે ને કઈ રીતે લાગે. તો તમને કદાચ ખ્યાલ હશે, નાના હતા ત્યારે તમે ભણેલા હતા, તે વસ્તુને આપણે રિપીટમાં લઈશું. ઇંગ્લિશને હવે આપણે સાઈડ પર મૂકીશું. ગ્રામરમાં જ છે, પણ ઇંગ્લિશની જગ્યાએ હવે ગુજરાતીને પ્રાધાન્ય આપીશું. કઈ રીતે? તો જરાક જોજો. બે વસ્તુ આપણે મૂળાક્ષરોમાં યાદ રાખવાની રહી. પહેલી આવશે આપણી પાસે સ્વર, અને બીજી આવશે આપણી પાસે વ્યંજન. તો તમને બધાને ખબર જ છે કે સ્વર કેટલા આવે ગુજરાતીમાં. મેં તમને પહેલા જ કીધું ઇંગ્લિશ સાઈડ પર મૂકીએ. સ્વર કેટલા આવશે? તો કે 11. અ, આ, ઈ, બરાબર છે? ઓકે, નેક્સ્ટ થિંગ, વ્યંજન કેટલા આવે? તો ઘણાને અત્યારે કન્ફ્યુઝન થતી હશે કે વ્યંજન કયા કયા આવે, ભૂલાઈ ગયું.
કઈ વાંધો નહીં, 26 આવે, ક ખ ગ ગ ગ, યાદ છે ખરું ને? બસ તો ધ્યાન રાખજો. એટલે હું તમને એમ કહું, અત્યારે આપણે પહેલાને ઓળખી લે. અત્યારે ગુજરાતીની વાત ચાલે છે, હવે ગુજરાતીમાં જ છે. હવે જે બોલાય છે એ ગુજરાતી મૂળાક્ષરની વાત થાય છે. ઓકે, પહેલા એક વસ્તુ જરાક પૂછી લે, તમને ગમશે. અંગ્રેજીમાં આલ્ફાબેટ્સ કેટલી આવે? તો તમારો જવાબ હશે સર 26. તો તદ્દન ખોટું. અંગ્રેજીમાં આલ્ફાબેટ્સ એક જ આવે, પણ આલ્ફાબેટ કહું, ખાલી એક વચન બોલું તો 26. કારણ કે આલ્ફાબેટ્સ એટલે લેંગ્વેજ, ભાષા, અને આલ્ફાબેટ એટલે કે કેરેક્ટર અથવા લેટર. ઇંગ્લિશ ખાસ સાચવવા જેવી વસ્તુ છે. છતાં અત્યારે આપણે સાઈડ પર મૂક્યું છે. ફરી એકવાર ગુજરાતી મૂળાક્ષર આપણે જોઈશું. તો વ્યંજન કયા કયા આવે? ક ખ ગ. સર અમને આવડે છે, હા મને ખબર છે. આ તો ખાલી જસ્ટ બધે. સ્વર કયા કયા આવે? અ આ ઈ. કન્સેપ્ટ ખબર પડે છે? આ ઈ આવા બધા આવે, તે બધા સ્વર આવે. તો હવે ગુજરાતીમાં જો ઉચ્ચાર આપેલો શબ્દ એકવચન અનિશ્ચિત હોય તો એની આગળ આર્ટિકલ અ લાગશે. જો એનું ગુજરાતીમાં વ્યંજનથી થાય તો શું લાગશે? ક ખ ગ હોય તો વ્યંજન હોય તો આર્ટિકલ એ. અને સ્વરથી થાય એટલે કે જો તમારી પાસે આપેલો શબ્દ અક્ષર એક અ આ ઈ એવું કંઈક થતું હશે અને એક વચન હશે અને અનિશ્ચિત હશે, જો ત્રણ શક્યતા આપણે ચકાસવાની, ત્યારે એની આગળ આર્ટિકલ શું મુકાશે? એન. ખ્યાલ રહ્યો? સમજ પડી? ફરી એકવાર એકદમ ટૂંકમાં, વ્યંજન હોય ક ખ ગ ગ એવું કંઈ ગુજરાતીમાં ઉચ્ચાર, આપેલા શબ્દનો ઉચ્ચાર નહીં કે અર્થ. આપણે આના પછી આના એક્ઝામ્પલ જોઈશું એટલે વધારે ખ્યાલ આવે, પણ છતાં અત્યારે એ મગજમાં ફિટ કરી લો. જો આપેલા શબ્દનો ઉચ્ચાર વ્યંજનથી થાય ત્યારે તેની આગળ આર્ટિકલ અ લાગશે અને સ્વરથી થાય તો એની આગળ એન લાગશે. પેલા બે રૂલ તો એમના જ છે. તો આઈ હોપ બરાબર છે, આ તમને ખ્યાલ આવી ગયો. સૌથી સહેલી વસ્તુ હતી. જોઈશું હવે આપણું નોલેજ ચેક કરીએ. ચાલો એક વખત એક કામ કરો, આ વિડીયોને પોસ્ટ કરી લો અને આમાં તમારે બરાબર છે જે લગાવવાના છે એ શબ્દ તમે લગાવો કે આની આગળ આર્ટિકલ એ એન જે તમારે લગાડવું હોય તે, અને પછી આપણે કન્ટિન્યુ કરીએ. આઈ હોપ ઓકે. ચાલો તો તમે આ વસ્તુ કરી લીધી હશે. તમે ગેસ કર્યું ખરું? હા, કર્યું હોય તો ઘણું સારું, ન કર્યું હોય તો બરોબર. અત્યારે મારી સાથે ગેસ કરતા રહેજો એટલે તમને ખ્યાલ આવશે તમે લોકો શું વિચારો છો અને એકચ્યુઅલી જવાબમાં શું આવે છે એનામાં બરોબર છે ઘણો મોટો તફાવત આવે છે. ખ્યાલ આવશે? ચેક કરીએ. યુનિવર્સિટી. તમે શું કરો? હા સર અમને આવડે, એ ઈ આઈ ઓ યુ 5 સ્વર છે, એની આગળ બરાબર છે સ્વરની આગળ ઇંગ્લિશમાં આર્ટિકલ એન લાગે કારણ કે 5 જ સ્વર છે. આપણે એમાં ડિટેલમાં આજે ગયા જ નથી બરાબર છે. ઓકે, તો આનો બરાબર છે ગુજરાતીમાં ઉચ્ચાર શું થશે? યુનિવર્સિટી. હવે ગુજરાતી ઉચ્ચાર લખ્યો છે, મેં તમને જે શીખવાડ્યું પહેલા એ શીખી લે એટલે તેનાથી વધારે સારું થાય. તમે યુ જોઈને એન મૂકી દો ને તો માર્ક જતો રહે. હવે ગુજરાતીમાં આ ય છે એ તમારો સ્વર કહેવાય કે વ્યંજન કહેવાય? તમને ખબર જ હશે. ય ક ખ ગ માં આવે ને આપણી પાસે વ્યંજન કહેવાય. તો વ્યંજન કહેવાય ને આયલું આ જોવાનું બરાબર છે. હવે આને નહીં જોવાનું, આ જોવાનું, ગુજરાતી ઉચ્ચાર જ જોવાનો. તો આર્ટિકલ શું લાગશે? અ. યાદ રહ્યું? સમજ પડી? તદ્દન સહેલું, કંઈ નવું નથી. થોડું ઓડ લાગતું હશે હમણાં, પણ એક બે હજુ ઉદાહરણ જો એટલે વધારે તમને ખ્યાલ આવે. સ્ટાર્ટિંગ વિથ ઓનેસ્ટ બોય. તમે અહીંયા એચ જોઈને ડાયરેક્ટ તમે એ લખી દો ને એટલે માર્ક જતો રહે આપણો. કેમ? આપણે એવું નથી કરતા, આપણે એક જ મેથડ શીખેલા છે. શું કે ઓનેસ્ટ બોયનો ઉચ્ચાર લઈશું. શું આવશે? ઓનેસ્ટ બોય. જરાક ઉભા રહેજો. યસ, શું આવશે? ઓનેસ્ટ બોય. મેં એનો અર્થ નથી લખ્યો, મેં એનો ઉચ્ચાર લખેલો છે. ઓનેસ્ટ બોય એટલે પ્રામાણિક છોકરો, પણ મેં પ્રામાણિક છોકરો આ ઓ જેનો ઉચ્ચાર છે તે ગુજરાતીમાં સ્વર કે વ્યંજન? ગુજરાતીમાં જ આપણે તો કરતા છે બરોબર છે. ઓ પેલું અ આ ઈ સ્વર કહેવાય ને, તો એની આગળ આર્ટિકલ શું લાગશે? એન. ખ્યાલ આવે છે? ચાલો ચેક કરે. સર તો અહીંયા બી યુ છે, અહીંયા બી યુ હતો તો અહીંયા બી અ જ લાગશે ને? ના, આપણે એનો ધ્વનિ ચેક કરતા છે, અવાજ. એકચ્યુઅલી કરતા કંઈ નથી બરાબર છે. જો એક ટૂંકમાં કેવું હોય ને તો 5 તમારી પાસે સ્વર આવશે. કયા કયા છે? એ ઈ આઈ ઓ યુ. હવે અંગ્રેજીમાં ગયા તો અંગ્રેજીમાં 5 સ્વર આવે તો આ 5 આવે જ કેમ બરાબર છે? 5 જ કેમ આવે? તો એકચ્યુઅલી આ 5નો પ્રોનાઉન કરો ને એટલે કે ઉચ્ચાર કરો ને, અંગ્રેજીમાં એને સિલેબલી પણ કહેવાય. જો 5નો તમે ઉચ્ચાર કરો ને તો તમે યુ કેન નોટ ઇનહેલ ઓર એક્સહેલ એટ ધ ટાઈમ ઓફ પ્રોનાઉન્સિંગ ધીસ વર્ડ. આ શબ્દને ઉચ્ચારો ને ત્યારે તમે શ્વાસ લઈ પણ નહીં શકો, શ્વાસ બહાર કાઢી બી નહીં શકો. આવું ઓક્સફોર્ડવાળા કહે છે, તે આની અંદર આવે. બીજું એક રીઝન છે કે વિધાઉટ ધીસ 5 કેરેક્ટર, આ 5 અક્ષર વગર યુ કેન નોટ મેક અ વર્ડ. તમે શબ્દ બનાવી નહીં શકો. એટલે તમારા જોઈએ જોઈએ ને જોઈએ. આપણે કે પેલું ગુજરાતી ભાષામાં પેલો કક્કો શીખેલા, ક ફાળેલો વત્તા અ ઇઝ ઇક્વલ ટુ આખો ક. અંગ્રેજીમાં બોલાય પડે કે પ્લસ એ ઇઝ ઇક્વલ ટુ ક.
કન્સેપ્ટ ખ્યાલ આવે છે? બસ તો એ જ બધી વસ્તુ છે. આનો ઉચ્ચાર આપણે એક જ જોવાનો છે. મેં જે તમને અત્યારે શીખવાડ્યું ને તે આ જ છે. સાઉન્ડ જો આમાંથી એકાદ આવતો હશે ને તો એને જ લાગશે, પણ એ બધું બહુ કોમ્પ્લિકેશન થાય, આપણને ખબર જ ના પડે. એટલે મેં તમને એકદમ સીધી રીત બતાવી. ગુજરાતી મૂળાક્ષર પકડી લેવાના. જો વ્યંજનથી થાય તો અ લાગશે, ક ખ ગ ઘ. જો સ્વરથી થાય તો એન લાગશે, અ આ ઈ ઉ. બરાબર છે? એ રીતે. તો આ એનું બેઝ છે. આપણે એને ટૂંકમાં સમજવાનો પ્રયત્ન કરેલો છે. ફરી એકવાર ચાલો. આ યુનિવર્સિટી છે. અગેન ચાલો જરાક ફટાફટ. શું કહે છે? યુનિવર્સિટીમાં ય આવશે, આર્ટિકલ શું આવશે? અ. ઓનેસ્ટ બોય છે. શું છે? ઓનેસ્ટ બોય છે. એમાં ઓ છે તો શું લાગશે? આર્ટિકલ એન. અમ્બ્રેલા છે. અમ્બ્રેલા ખાવા પડે, અમ્બ્રેલા. તો અમ્બ્રેલામાં અ છે તો એ સ્વર કહેવાય કે વ્યંજન કહેવાય? ગુજરાતીમાં સ્વર કહેવાય. તો આર્ટિકલ શું લાગશે? એન. આ યુ ને આ યુમાં ફરક છે. આ યુ ય બોલાય છે. ય એટલે વાય થાય આપણું અંગ્રેજીમાં. ને આ યુ એ સોરી ઓનેસ્ટ બરાબર છે, અમ્બ્રેલા છે. હવે અમ્બ્રેલામાં ઓકે, અમ્બ્રેલા વંચાય છે તમને શું વંચાય છે? અમ્બ્રેલા. આ અ વંચાય છે ને એટલા માટે આર્ટિકલ શું લાગશે? એન. આગળ વધીએ, થોડુંક વધારે સમજ પડે. બોય, કયો બોય કીધો છે કે ખબર પડે આપણને? ના, બ. ચાલો બ. સ્વર કે વ્યંજન? વ્યંજન. આર્ટિકલ શું લાગશે? અ. એ જ રીતે શું આવશે આપણી પાસે? ઇન્કપોટ. ઇન્કપોટ ખબર પડે? ઇન્કપોટમાં ઈ સહીનો ખડિયો. ઈ સ્વર છે કે વ્યંજન છે? હવે ગુજરાતીને જો, પેલો ઇંગ્લિશ સાઉન્ડ આવે કે એનાથી કોઈ ફરક નથી પડવાનો. ઈ સ્વર છે, આર્ટિકલ શું લાગશે? એન. એ જ રીતે આગળ વધીએ. અવર હેન્ડ. અવર હેન્ડ ખબર પડે કે શું? ઘડિયાળમાં, ઘડિયાળમાં કલાક કાંટો, એને કયા નામથી ઓળખાય? અવર હેન્ડ. તો આ અ એ સ્વર કે વ્યંજન? વ્યંજન આવશે. બરાબર છે? શું આવશે? આર્ટિકલ એન. આ એચ સાયલન્ટ થાય છે. અહીંયા ધ્વનિ શું નીકળે છે આપણી પાસે? અવર હેન્ડ, કલાકનો કાંટો. એ જ રીતે એલિફન્ટ. તમને આટલો ઉચ્ચાર તો આવડે ને? બરાબર, બસ તો પતી ગયું આપણે. બરાબર છે? એમાં ચાલી જઈશું. શું બોલાશે? એલિફન્ટ. એ ગુજરાતીમાં સ્વર કે વ્યંજન? સ્વર. આગળ શું લાગશે? આર્ટિકલ એન. ચલો પેન, તદ્દન સહેલું. પ. સ્વર કે વ્યંજન? વ્યંજન. આર્ટિકલ શું લાગશે? અ. પણ હું એમ કહું, અહીંયા ટેબલ્સ આપે તો ટેબલ્સ તો બહુવચન છે ને, તો પેલો રૂલ લાગુ નહીં પડે કે આને આર્ટિકલ લાગતો નથી. કેમ? બહુવચન છે એટલે આપણે પણ અત્યારે લગાડવા નથી. કાઢી નાખો. ટેબલ છે. શું બોલાશે ઉચ્ચાર એનો? ટેબલ. ટ. ટ એટલે ટી. ટી. ટી માટે શું આવશે? કઈ નહીં. આર્ટિકલ શું આવશે? અ. આ એક સરસ છે. તમને ભલે અહીંયા ઓ દેખાતો હોય પણ આનો ઉચ્ચાર જુઓ. ઉચ્ચારમાં શું આવશે? 1 રૂપી નોટ. આ 1 રૂપી નોટમાં વ એ સ્વર કે વ્યંજન છે? બોલો, 1 રૂપી નોટમાં સ્વર કે વ્યંજન છે? વ્યંજન. તો આગળ શું લાગશે? આર્ટિકલ. ભલે અહીંયા ઓ છે, આ ખાસ ધ્યાન રાખજો. શું લાગશે? અ. એ જ રીતે એસ, એસ, સી. આ સરસ છે. એકચ્યુઅલી તમે આના પછીના જે રૂલ્સ જોશો ને તેમાં તમને ખરેખર ખ્યાલ આવશે. તમે પહેલી વાર જોશો એવા એવા રૂલ્સ છે અંદર કે એસએસસી છે તો એસએસસી છે ને એમાં આ એસ છે. ભલે અહીંયા એસ છે પણ એનો ઉચ્ચાર ચેક કરજો. શું થાય છે? અ. એ. આર્ટિકલ શું લાગશે? એન. કારણ કે આ તો સ્વર છે ને. ગુજરાતીમાં ખાલી આટલો જ સવાલ કરવાનો કે આ વ્યંજન છે? વ્યંજન છે તો આર્ટિકલ અ, ને સ્વર છે તો એની આગળ એન. બીજો એક સરસ રૂલ છે એકચ્યુઅલી આમાં. When there was a degree provided and in a short form, we majority use article n. પણ બધી ડિગ્રી નથી લાગતું, એ બી પાછો એક અપવાદ છે. કોઈ ટૂંકાક્ષરી ડિગ્રી આપવામાં આવે ને, જેમ કે આ તમારી પાસે ડિગ્રી છે અત્યારે, કઈ ડિગ્રી છે? એસએસસી. શું થાય એનું પૂરું નામ? સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ. બીજું એક એસએસસી આવે, સ્ટાફ સિલેક્શન કમિશન. અત્યારે આપણે એની વાત નથી કરતા. આ કન્સેપ્ટ ખ્યાલ આવે છે? કોઈ બી તમે એક્ઝામ આપવા જાઓ, ફંડામેન્ટલ ક્લિયર હશે ને તો કોઈ બી નવું પૂછશે ને તો બી તમને આવડી જશે. એટલે આપણે અત્યારે બેઝ પાકો કરીએ છીએ. સો પ્લીઝ, તમને એવું લાગે કે કંઈ તકલીફ છે તો નીચે કોમેન્ટમાં ખાસ લખજો. આ એ અને એનમાં તમને સમજ પડી હશે. એકવાર જ વિડીયો જોશો ને સમજ પડી જ જશે. તો ખ્યાલ આવશે? ઓકે, તો આ વસ્તુ હતી તમારું બેઝિક રૂલ્સ. ખ્યાલ આવશે? સમજ પડી? ઓકે. નેક્સ્ટ તો આપણે બાકીનું નેક્સ્ટ સેશનમાં મળીશું. ને નેક્સ્ટ સેશન સૌથી અગત્યનો રહેશે. એ કયો રહેશે? કે આર્ટિકલ્સના ક્યારે આર્ટિકલ એ અથવા એન લાગે. એ લાગે તો ખરા જ, બરોબર છે, પણ ક્યારે ની લાગે ને એ અને એન, એના રૂલ બી આપણે જોઈશું. પછી થોડીક પ્રેક્ટિસ છે. ફરી પાછા ધ લાગશે, એના અલગથી નિયમ. ધ ની લાગે, એના અલગથી નિયમ. અને પછી પરીક્ષામાં પૂછાતા, બરોબર છે, ફ્રિકવન્ટલી આસ્ક એક્ઝામિનેશન અથવા તો પ્રીવિયસ યરના જે ક્વેશ્ચન્સ છે એને અંદર જોવાનો પ્રયત્ન કરીશું. તો જોતા રહેજો અમારી આ ચેનલ. અને કંઈ પણ હોય, કંઈ પણ ક્વેરી હોય તો નીચે તમે અમને પૂછી શકો છો. ઓકે, તો મળીએ નેક્સ્ટ સેશનમાં.